નસવાડીમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સરકાર ફળિયા 4 રસ્તા વિસ્તારમાં મા અંબે માતાનું મંદિર આવેલું છે। તેની નજીકમાં મસ્જિદ આવેલી છે। જ્યારે છેલ્લા 50 વર્ષથી મા અંબે માતાના મંદિરના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવે છે। જ્યારે સાંજના સમયે આરતી અને અઝાન એક જ સમયે થતી હોય છે। જ્યારે હોળી પ્રગટાવવાના સમય થાય છે ત્યારે આસપાસના મુસ્લિમ સમાજના લોકો પણ ઊભા રહે છે અને હળીમળીને તહેવારની ઉજવણી કરતા હોય છે, જે એક એકતાની મિસાલ સ્વરૂપ છે। મા અંબેમાના ગ્રાઉન્ડમાં છેલ્લા 50 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો હિન્દુ મુસ્લિમની એકતા સાથે હોળી પર્વની પણ ઉજવણી કરે છે। ધારો કે કોઈ લાકડા લાવવાના હોય તો ટ્રેક્ટરની વ્યવસ્થા અમે કરાવી આપીએ છીએ। લાકડાનો ગોઠવવાની જો પ્રોગ્રામ હોય છે તો અમે ત્યાં પણ હેલ્પ કરીએ છીએ। સળગતા સુધી બધું આયોજન, કોઈ પબ્લિકને કોઈ જાનહાનિ ના થાય એની પણ અમે તકેદારી રહીએ છીએ। જ્યાં સુધી હોળી બિલકુલ પતી ના જાય ત્યાં સુધી અમે અહીંયા ઊભા રહીએ છીએ। કોમી એકતાની મિસાલ જે અમારા નસવાડીની છે એવી મિસાલ તો મને નથી લાગતું કે આખા ભારતમાં કોઈ જગા પર હોય। આજે હોળીનો પર્વ છે જે નસવાડી 4 રસ્તા ખાતે ઉજવીએ છીએ। દર વર્ષે આજે લગભગ 50 વર્ષ ઉપરાંત અહીંયા આગળ હોળી ઉજવવામાં આવે છે। જે અમારી હોળી છે એ બધા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે છે એકતા જે અમારી જળવાયેલી રહી છે તેને લઈને આજે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને અહીંયા આગળ વર્ષોથી હોળી ઉજવી રહ્યા છે। અને આજે જે અમારું પરંપરાગત રીતે આ રીતના ચાલતું જ આવેલું છે। અને 4 રસ્તા નસવાડી એ જે 4 રસ્તા વિસ્તાર નહીં પણ આખું ગામ છે એ આજે એકતાનું પ્રતીક તરીકે જ અમને અહીંયા આગળ અમારું ઓળખાઈ રહ્યું છે। અને આ અમારી એક સંમતા અને એક જે છે બધાની હંપ તરીકે જ અમે બધા ભેગા મળીને અહીંયા આગળ ઉજવણી કરી રહ્યા છીએ।